આપણે જોઈએ કે ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ જે નિફ્ટી 50 એક બેન્ચમાર્ક હોય એના જેટલા સેક્ટર છે, મોટા ભાગે 15 થી 16 સેક્ટર જે છે એ નિફ્ટી 50 બેન્ચમાર્ક છે એના અંદર આવરી લેવામાં આવતા હોય. તો એ 15 થી 16 સેક્ટરના અંદર ડાયવર્સિફાઈડ રોકાણ થતું હોય એ સેક્ટર જે છે જે બેન્ચમાર્કના અંદર જે સેક્ટરનું જે વેઇટેજ છે એના અનુસંધાનમાં રોકાણ થતું. પણ અહીંયા આપણે વાત થાય છે થીમેટિક અને સેક્ટરલ. થીમેટિક એટલે કે એક સ્પેસિફિક 4 થી 5 થીમ અથવા જે ઇકોનોમીના અંદર જે આવતા દિવસોમાં સારું કરી શકે એ ટાઈપની થીમ. ફોર એન એક્ઝામ્પલ, હમણાં જ અમે એક નવું ફંડ પૂર્ણ કર્યું છે જેનું નામ છે ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ ફંડ, કે જે એવું કહે છે કે ભારતના અંદર આવતા દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ખૂબ મોટું કામ થવા જઈ રહ્યું છે, જેનો ફાયદો જે છે એના રોકાણકારોને બાય ઇન્વેસ્ટિંગ ઇન ધસ કાઇન્ડ ઓફ સ્ટોક્સ એન્ડ સેક્ટરના અંદર મોટો લાભ મળી શકે છે.